के सुप्रीमो राहुल गांधी की ओर से देश के प्रधानमंत्री नरेंद्र मोदी और ओबीसी समुदाय के खिलाफ आपत्तिजनक टिप्पणी की गई। इस मामले के मद्देनजर भारतीय जनता पार्टी विरोध जता रही है, जिसके चलते वडोदरा में भारतीय जनता पार्टी बख्शीपंच मोर्चा की ओर से डेरीडेन सर्कल पर इस मामले में विरोध प्रदर्शन किया गया। दरअसल डेरीडेन सर्कल पर भारतीय जनता पार्टी के अग्रणी और कार्यकरों की ओर से राहुल गांधी का पुतला जलाते हुए इस मामले में नारेबाजी कर विरोध जताया गया, जिस दौरान भारतीय जनता पार्टी के महामंत्री राकेश सेवक, वडोदरा महानगर पालिका के दंडक शैलेश पाटिल, गुजरात प्रदेश भारतीय जनता पार्टी मोर्चा के उप प्रमुख धर्मेंद्र पंचाल और साथ ही काउंसिलर और होद्देदार मौजूद रहे थे। विरोध देशना लोकतंत्रने સૌથી મોટો સમાજ ભારત વર્ષની અંદર ઓબીસી સમાજ છે। એમના માટે રાહુલ ગાંધીએ જે પ્રકારના નિવેદન કર્યા છે એને ભારતીય જનતા પાર્ટી વખોડી કાઢે છે। બક્ષીપંચ મોરચાની અમારી ટીમ દ્વારા એનો આક્રમક કાર્યક્રમ આપવામાં આવ્યો છે, એનો સખત વિરોધ કરવામાં આવ્યો છે। જ્યાં સુધી રાહુલ ગાંધી પોતે એની માફી નહીં માગે, બક્ષીપંચ સમાજ એનો કાયમ વિરોધ કરતો રહેશે। કોંગ્રેસ દ્વારા અને કોંગ્રેસના સુપ્રીમો દ્વારા સ્ટેટમેન્ટ અપાયું કે આપણા પ્રધાનમંત્રી શ્રી ઓબીસી સમાજના નથી, પણ એમને ખબર નથી કે 1994-94માં આ જ્ઞાતિ ઓબીસી સમાજમાં સમાયેલી છે અને માનનીય વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી બન્યા ત્યારે ઓબીસી સમાજના હતા। આજે ઓબીસી સમાજનું ગૌરવ છે અને આ દેશના જે ભારત દેશને જાણતા નથી, કોઈ દેશ રાજ્ય જોયું નથી, કોઈ દેશ કોની પરિસ્થિતિ નથી જાણી અને એ લોકો કહેવા લાગે કે સાહેબ મોદી સાહેબ તો બક્ષીપંચ સમાજ અમે આ અપમાન સહન નહીં કરીએ। રાહુલ ગાંધી માફી માગે માફી માગવી જ પડશે અને કેમ કે ઓબીસી સમાજનું સરેઆમ અને આખા દેશમાં 65% વસ્તી ખાલી માત્ર ને માત્ર ઓબીસી સમાજની છે, એટલે આ અપમાન અમે સહન નહીં કરીએ, એના માટે આજે અમે વિરોધ પ્રદર્શન કર્યો છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।